નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બોલો પ્રી-મોન્સૂનની કામગીરી માટે તોતિંગ વૃક્ષોની છટણી તો ન થઈ, પરંતુ રાજમહેલ રોડ પર ગરબા માટે ડિવાઈડર વચ્ચે નાના છોડ જળમૂળથી સફાઈ કરાય। નવરાત્રિ પર્વને હવે માંડ એક દિવસ બાકી છે, ત્યારે શહેરમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં નાના મોટા મેદાનો પ્લોટ્સ પર તો ગરબા યોજાશે જ, પરંતુ સાથે સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના રાજમહેલ રોડ અને ન્યાય મંદિર નજીક રોડ ઉપર ગરબા યોજાશે। આ ગરબા દરમિયાન ખેલૈયાઓને ખલેલ ન પડે તે માટે આયોજકોએ રોડ વચ્ચે આવેલા ડિવાઈડર પરના નાના છોડ જળમૂળથી દૂર કરી દીધા છે। આશ્ચર્યની વાત તો એ છે કે શહેરમાં 2 થી 3 વાર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન જે મોટા વૃક્ષો હોય છે, પછી જમીન અને લોકોના આરોગ્ય માટે, પર્યાવરણ માટે નુકસાનકારક કોર્નોકાર્પર જેવા છોડ કે વૃક્ષની છટણીની કામગીરી તો ન કરવામાં આવી, પરંતુ રાજમહેલ રોડ પર ગરબા પાર્ટી ડિવાઈડર વચ્ચે નાના નાના છોડને જળમૂળથી જ કાઢી નાખવામાં આવ્યા। કોની પરવાનગીથી આ કામગીરી કરવામાં આવી છે? શું પાલિકા તંત્રની પરવાનગી લેવામાં આવી છે? જો આ રીતે પરવાનગી આપી છે તો પછી કોણે કાપી? એક તરફ વડોદરા મહાનગરપાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા દર વર્ષે લાખોના ખર્ચે શહેરના ડિવાઈડર વચ્ચે વૃક્ષ કે ઝાડ રોપે છે અને તેની પાછળ પાણી કટિંગ સહિતની નિભાવણી જતન પાછળ નાણાં ખર્ચે છે।